ધ સાયકોલોજી ઓફ મની, નાણાં માટેનો ખરો દ્રષ્ટિકોણ. લેખક મોર્ગન હાઉસેલ. સમૃદ્ધિ, નાયસા અને ખુશી માટેના જીવનભર ઉપયોગી થાય તેવા પાઠ. દરેક વ્યક્તિ પાસે આ પુસ્તક હોવું જોઈએ. જેમ્સ સ્કિનર, ન્યૂયોર્ક ટાઈમ્સ બેસ્ટ સેલર પુસ્તક એટોમિક હેબિટ્સના લેખક. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. પોસ્ટ સ્ક્રિપ્ટ. યુએસ નાગરિકોની વિચારસરણી પાછળનો ઇતિહાસ. જો તમે આધુનિક ગ્રાહકોની સાયકોલોજી સમજવા માંગતા હોવ તો અને હવે તેઓ ક્યાં જઈ રહ્યા છે તે સમજવા માંગતા હોવ તો તમારે પહેલાં એ સમજવું પડે કે તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા. આપણે અહીં કેવી રીતે પહોંચ્યા. જો તમે 1945માં ઊંઘી ગયા હોત અને 2020માં જાગ્યા હોત તો તમને તમારી આસપાસની દુનિયા ન સમજાઈ હોત. આ સમય દરમિયાન અર્થતંત્રનો જે વિકાસ થયો તે અદ્ભુત છે. જો તમે ન્યૂયોર્ક અને સાન ફ્રાન્સિસ્કોના લોકોની સમૃદ્ધિ જોઈ હોત તો તમને આશ્ચર્યચકિત થઈ ગયા. પણ જો તમે તેની તુલના ડેટ્રોઇટની ગરીબી સાથે કરતા હોત તો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હોત. તમે ઘરની કિંમત, કોલેજ, ટ્યુશન, આરોગ્ય વગેરે જોઈને પણ આભા બની ગયા હોત. તમને સામાન્ય અમેરિકન નાગરિકોની બચત અને રોકાણની વિચારસરણી સાંભળીને પણ આશ્ચર્ય થયું હોત અને તમે આ બધું કઈ રીતે થયું તેનું અનુમાન લગાવવાનો પ્રયત્ન કરતા હોત તો તમે ખોટા જ સાબિત થયા હોત, કારણ કે આ આંતરમનથી કે દૂરદ્રષ્ટિથી જાણી શકાય તેવું ન હતું. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ પછી જે કાંઈ પણ થયું તે જ અમેરિકન ગ્રાહકોની વાર્તા છે. આ વાર્તા પરથી આપણને એ ખબર પડશે કે અત્યારે લોકો જે રીતે નાણાં વિશે વિચારે છે તેની પાછળ શું જવાબદાર છે. ટૂંકમાં કહો તો બધું જ અનિશ્ચિત હતું. પછી બધું સારું હતું, પછી બધું ખરાબ હતું, પછી ફરીથી સારું થયું, પછીથી ખરાબ થયું અને હવે પછી આપણે અહીં છીએ અને અહીં જ મને લાગે છે કે બધી ઘટનાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે. વિસ્તારપૂર્વક માહિતી નથી પણ એવી વાતની ખબર છે. એક એવી વાર્તા છે જેના પરથી જરૂરી સમજ મળી જાય છે. આ એવો પ્રયત્ન છે જેમાં બધી મોટી ઘટનાઓને સાંકળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. તેથી તે સમય દરમિયાન બીજું શું થયું તે ચૂકી પણ જવાય. મને કોઈ આવીને કહેશે કે હું શું ભૂલી ગયો છું તો હું સ્વીકારી પણ લઈશ. અહીં ધ્યેય એ નથી કે દરેક ઘટનાનું વર્ણન કરવું, પણ એક ગેમનો બીજા પર શું પ્રભાવ પડ્યો તે સમજવાનું છે. આ રીતે આધુનિક ગ્રાહક અહીં પહોંચ્યો. 1 ઓગસ્ટ 1945 બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું. જાપાને હાર સ્વીકારી લીધી. ત્યારે ધ ન્યૂયોર્ક ટાઈમ્સ દ્વારા લખાયેલું હતું, અમેરિકન ઇતિહાસમાં સૌથી ખુશહાલ દિવસ. પણ એક કહેવત છે, ઇતિહાસમાં એક પછી એક ઘટનાઓ ઘટતી જ રહે છે. યુદ્ધની ખુશી તરત જ પૂરી થઈ ગઈ આ પ્રશ્નથી. હવે શું? અમેરિકનની 11% વસ્તી એટલે કે 16 મિલિયન અમેરિકન નાગરિકો યુદ્ધમાં ગયા હતા. તેમાંથી 8 મિલિયન અમેરિકન નાગરિકો દરિયાની બીજે પાર હતા. તેઓની ઉંમર સરેરાશ 23 હતી. 18 મહિનાની અંદર તેમાંથી 1.5 મિલિયન લોકો ઘરે આવી જશે અને યુદ્ધ નહીં લડતા હોય. પછી શું? તેઓ હવે શું કરશે? તેઓ શું કામ કરશે? તેઓ ક્યાં રહેશે? આ સૌથી મહત્ત્વનો પ્રશ્ન હતો. તેની પાછળ 2 કારણ હતા. પહેલું કારણ, કોઈ પાસે જવાબ ન હતો. બીજું, જો તેઓ ઝડપથી જવાબ ન શોધી શક્યા હોત તો અર્થશાસ્ત્રીઓના મતે મહામંદી આવી હોત. યુદ્ધ દરમિયાન નીચેની ઘટનાઓ ઘટી. 1. ઘર બાંધકામ અટકી ગયું કારણ કે તે બધી ક્ષમતા યુદ્ધ માટેના સાધનો બનાવવામાં વપરાવા લાગી. 1943માં દર મહિને 12,000 જેટલા ઘરનું બાંધકામ થયું હતું. એટલે કે એક અમેરિકન શહેરમાં એક ઘર માંડ કહેવાય. પાછા ફરનારા સિપાહીઓને ઘર શોધવામાં તકલીફ પડી. 2. યુદ્ધ દરમિયાન અમુક રોજગારી શરૂ થઈ. શિપ, ટેન્ક અને પ્લેન બનાવવાની. જો કે યુદ્ધ પછી તેની જરૂર ન હતી. પછી અમુક ધંધાઓમાં જ આવી ઝડપી અને મેગ્નિટ્યુડની જરૂર પડી. સિપાહીઓ હવે ક્યાં કામ કરશે તે સમજવું અઘરું થઈ ગયું હતું. 3. યુદ્ધ પછી લગ્નની સંખ્યા વધી ગઈ. યુવાનોને ફરીથી તેની માતાના બેઝમેન્ટમાં નહોતું રહેવું.
તેઓએ પોતાનું કુટુંબ શરૂ કર્યું હતું, પોતાનું ઘર અને સારી નોકરી તાત્કાલિક જોઈતી હતી. 5 વર્ષ પહેલાં જ તેઓએ મહામંદી જોઈ હતી, તેથી તેઓ વધુ ચિંતામાં હતા. 1946માં કાઉન્સિલ ઓફ ઇકોનોમિક એડવાઇઝર દ્વારા પ્રેસિડેન્ટ ટ્રુમેનને એક રિપોર્ટ આપવામાં આવ્યો, જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે આવતા 1 થી 4 વર્ષમાં મંદી આવશે. તેઓએ 1947માં ટ્રુમેન સાથેની મિટિંગમાં એક મેમો લખ્યો. આપણે એવી મંદીની પરિસ્થિતિમાં હોઈશું કે જેમાં આપણે એ વાતની કાળજી રાખવી પડશે કે આ મંદી આપણા કાબૂની બહાર ન જાય અને ખતરનાક ના બની જાય. અનેક બાબતો પરથી સાબિત થાય છે કે જો આ બાબતોની અવગણવામાં આવશે તો ભવિષ્યમાં ખતરનાક ડિપ્રેશન અને મંદીનો સામનો કરવો પડશે. આ દર એટલે વધી ગયો હતો કારણ કે દુનિયાની સૌથી મોટા 2 અર્થતંત્ર યુરોપ અને જાપાન સાથેના સંબંધો બગડવાને લીધે એક્સપોર્ટ થકી વિકાસ થવો શક્ય ન હતો. અમેરિકા પહેલાં કરતાં અનેક ગણું દેવામાં ડૂબી ગયું હતું, જેના લીધે સરકારની પણ મર્યાદાઓ આવી ગઈ હતી. તેથી આપણે તેના માટે કંઈક કર્યું. 2. ઓછા વ્યાજના દર અને કારણોસર થયેલા અમેરિકન ગ્રાહકોનો જન્મ. આપણા અર્થતંત્રને ટકાવી રાખવા માટે આપણે સૌથી પહેલાં વ્યાજ દર ઘટાડી દીધા. આ નિર્ણય સહેલો ન હતો કારણ કે જ્યારે સિપાહીઓ ઘરે આવ્યા ત્યારે કાળથી માંડીને કપડાં, અનાજ બધાની તંગી હતી, જેના લીધે ફુગાવો વધી ગયો. 1951 પહેલાં ધ ફેડરલ રિઝર્વ રાજનૈતિક રીતે સ્વતંત્ર ન હતું. પ્રેસિડેન્ટ અને ફેડ સાથે મળીને પોલિસી પર કામ કરી શકતા. 1942માં ફેડ દ્વારા જાહેર કરવામાં આવ્યું કે યુદ્ધ માટે થઈને તેઓ ટૂંકા ગાળા માટે 0.38% દર રાખશે. પછીના 7 વર્ષ સુધી આ દરમાં જરા પણ ફેરફાર ન થયો. 1955 સુધી 3 મહિના ટ્રેઝરી યીલ્ડ 2%થી પણ ઓછું હતું. દર ઓછા રાખવાનું કારણ એ હતું કે આપણે $6 ટ્રિલિયન યુદ્ધ દરમિયાન ખર્ચી નાખ્યા હતા, પણ આ ઓછા દરની અસર આવનાર સિપાહીઓ પર જોવા મળી. તેના લીધે ઘર ખરીદવું, કાર, સાધનો અને રમકડાઓ વસાવવા સસ્તા થઈ ગયા. એક ચિંતિત પોલિસી બનાવવાના દૃષ્ટિકોણથી આ વાત સારી હતી. બીજા વિશ્વયુદ્ધ પછી અર્થતંત્રને ટકાવી રાખવા માટે ગ્રાહકોનો દરેક વસ્તુઓનો ઉપયોગ વધી જવો સારી બાબત હતી. યુદ્ધના લીધે બચત અને કરકસરને બદલે વધુ પડતો ખર્ચ કરવાનો જમાનો શરૂ થઈ ગયો. પ્રિન્સટન ઇતિહાસકાર સેન્ડર ગેરોને લખ્યું. 1945 પછી અમેરિકાની બચતની પેટર્નમાં બદલાવ આવ્યો. યુરોપ અને ઈસ્ટ એશિયાને લીધે રાજકારણીઓ, ધંધાર્થીઓ અને લીડર્સ અને બધા અમેરિકન નાગરિકોને અર્થતંત્રના વિકાસ માટે ખર્ચ કરવાનું પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેના માટે 2 બાબતો જવાબદાર હતી. એક, GIનું બિલ, જેમાં લોન લેવાનો અનેક તકો હતી. 16 મિલિયન લોકો ઘર ખરીદી શકતા હતા, કોઈ નાણાં આપ્યા વગર, પહેલા વર્ષમાં કોઈ વ્યાજ પણ નહીં અને દર મહિને ભરવાની ચોક્કસ કિંમત પણ ભાડાના નાણાં કરતાં ઓછી. બીજું કારણ, ગ્રાહકોની ક્રેડિટનો વધારો હતો. કારણ કે મંદીને કારણે નિયમોનો બદલાવ કરવામાં આવ્યા હતા. 1950માં પહેલીવાર ક્રેડિટ કાર્ડ અસ્તિત્વમાં આવ્યું. સ્ટોર ક્રેડિટ, ઇન્સ્ટોલમેન્ટ ક્રેડિટ, પર્સનલ લોન, પેડે લોન બધા પ્રખ્યાત થઈ ગયા. તમને દરેક દેવા અને ક્રેડિટ કાર્ડનું વ્યાજ ટેક્સમાં બાદ મળતું હતું. બધાની મજા પડી ગઈ. આપણે બધાએ ફાયદો ઉઠાવ્યો. એક સરળ વાર્તા એક ચાર્ટમાં સમજાશે. વર્ષ 1945 કુલ યુએસના લોકોનું દેવું $29.4 બિલિયન. 1955માં $125.7 બિલિયન. 1965માં $331.2 બિલિયન. 2000ની સાલમાં જેટલું દેવું વધ્યું હતું તેના કરતાં 1950માં 1.5 ગણી ઝડપે દેવું વધ્યું હતું. 3. વધતી માંગને કારણે ક્રેડિટની તેજી. 1930ની છુપી પ્રોડક્ટિવિટીને તેજીને લીધે અર્થતંત્રમાં તેજી આવી. અમેરિકાના ઇતિહાસમાં 1930નો સમય સૌથી અઘરા અર્થતંત્રનો સમય હતો, પણ તેનો ફાયદો સમજાવવા આપણને 20 વર્ષ લાગ્યા. મંદીના સમયમાં જરૂરિયાત ઊભી થવાના કારણે સાધનો,
ઇનોવેશન અને પ્રોડક્ટિવિટીમાં વધારો થયો. આપણે 1930માં પ્રોડક્ટિવિટી તેજીમાં બહુ ધ્યાન ન આપ્યું, કારણ કે બધાનું ધ્યાન અર્થતંત્ર કેટલું ખરાબ છે તેના પર હતું. આપણે 1940ના સમયમાં પણ ધ્યાન ન આપ્યું, કારણ કે બધાનું ધ્યાન યુદ્ધ પર હતું. 1950માં આપણને બધાને અચાનક સમજાયું, વાવ, આપણી પાસે ઘણી નવી શોધ છે અને આપણે તેને બનાવવામાં ખરેખર પાવરદાર છીએ. સાધનો, કાર, ફોન, એસી, વીજળી. યુદ્ધ સમયે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવી અશક્ય લાગતી હતી, પણ કારણ કે ફેક્ટરીમાં ગન અને શિપનું ઉત્પાદન થતું, તેઓએ યુદ્ધના અંત પછી જીઆઈ પાસેથી માંગ વધારી. પરિણિત લોકો પોતાના જીવનમાં આગળ વધવા ઉત્સુક લોકોને સસ્તા દરે ક્રેડિટ આપવામાં આવી. તેઓએ એવી રીતે દેશમાં ખરીદી કરી જાણે પહેલાં ક્યારેય કરી નહોતી. ફેડરિક નેવિસ એનેને તેના પુસ્તક ધ બિગ ચેન્જમાં લખ્યું હતું, યુદ્ધ પછી આ સમયમાં ખેડૂતે નવું ટ્રેક્ટર ખરીદ્યું, અનાજ ઉપાડવાના સાધન, દૂધ કાઢવાનું ઇલેક્ટ્રિક મશીન. એટલું જ નહીં, તેને અને તેના પડોશીએ બંનેને કામમાં આવે તેવી ખેતીનું મશીન પણ ખરીદી લીધું. ખેડૂતની પત્નીએ તેના ઘણા વર્ષની ઈચ્છા મુજબ સફેદ રંગનું ફ્રિજ લીધું. તે મંદીના કારણે ક્યારેય લઈ શક્યા નહોતા. તેઓએ ઉત્તમ વોશિંગ મશીન અને ડીપ ફ્રીઝ યુનિટ પણ ખરીદી લીધું. એક શહેરી કુટુંબે ડિશવોશર અને ઇલેક્ટ્રિક ઘાસ સાફ કરવાનું મશીન ખરીદ્યું. અન્ય કુટુંબે તેઓના લિવિંગ રૂમ માટે ટીવી લીધું. તેના પતિની ઓફિસમાં એસી નાખવામાં આવ્યું, અને આવું તો ઘણું બધું. કેટલી મોટી તેજી આવી તેની ગણતરી કરવી અઘરી છે. 1942થી 1945માં કાર અને ટ્રેક્ટરનું ઉત્પાદન અટકી ગયું હતું. 1945થી 1949માં 21 મિલિયન કાર વેચાઈ. 1955 સુધીમાં અન્ય 37 મિલિયન કાર વેચાઈ. 1940થી 1945માં માત્ર 2 મિલિયન ઘર બનાવ્યા હતા. 1945થી 1950માં 7 મિલિયન ઘર બંધાયા. 1955માં અન્ય 8 મિલિયન ઘર બંધાયા. વસ્તુઓની માંગ વધવાને લીધે, આપણી નવી વસ્તુઓ બનાવવાની આવડતને લીધે એવી નોકરીઓ ઊભી થઈ, જેથી જીઈનું કામ ફરી શરૂ થઈ ગયું. અને તે સારી નોકરીઓ હતી. તેને તમે ગ્રાહકોની ક્રેડિટ સાથે જોડો અને અમેરિકાના ગ્રાહકોની ખર્ચની ક્ષમતા વધી ગઈ. ધ ફેડરલ રિઝર્વ 1951માં પ્રેસિડેન્ટ ટ્રુમેને લખ્યું, 1950 સુધી કુલ ગ્રાહકનો ખર્ચ ઘર બાંધવાની સાથે $203 બિલિયન હતો. 1944 કરતાં 40% વધારે થયો. આ પ્રશ્નનો જવાબ સિપાહીઓ યુદ્ધ પછી શું કરશે બધાને સમજાઈ ગયો. તેઓ તેની નોકરીઓમાંથી મળેલ નાણાંઓમાંથી વસ્તુઓ ખરીદતા હતા, નવી વસ્તુઓ બનાવવાના હતા અને લોકોને લોન આપીને વધુ વસ્તુઓ ખરીદવામાં મદદ કરવાના હતા. 4. ફાયદાઓ પહેલાં કરતાં વધારે સમાનતાથી વેચાતા હતા. 1950ના સમયની અર્થતંત્રની વ્યાખ્યા એ હતી કે દેશ ગરીબ લોકોને ઓછા ગરીબ બનાવીને ધનવાન બન્યો છે. 1940થી 1948ના સમયમાં પગાર વધારો બમણો થઈ ગયો, પછી ફરીથી 1963માં બમણો થયો. આ ફાયદાઓ એવા હતા કે જે ઘણા વર્ષો સુધી પાછા પડી ગયા હતા. ધનવાન અને ગરીબ વચ્ચેનો તફાવત મોટા પ્રમાણમાં ઘટી ગયો. નેવિસ એનેને 1955માં લખ્યું, અર્થતંત્રને ઉત્તમ બનાવવાની ભાગદોડમાં હવે ઘટાડો થયો છે. ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને સૌથી વધુ ફાયદો થયો છે. જેમ કે સ્ટીલ ફેક્ટરીમાં કામ કરતા લોકોને $2,500 મળતા હતા, તેઓને હવે $4,500 મળવા લાગ્યા. વધુ આવડત ધરાવનાર મશીન ટૂલ્સના ઓપરેટરના કુટુંબને $3,000 મળતા હતા, તેઓને હવે વર્ષે $5,500 કે તેનાથી વધુ ખર્ચી શકતા હતા. ઉચ્ચ કક્ષાના 1% કે જેને આપણે ધનવાન ગણીએ છીએ, તેને આપણે $16,000 કે તેનાથી વધુ કમાણીના ગ્રુપમાં મૂકીએ છીએ. તેઓને રાષ્ટ્રીય આવકના ભાગ ટેક્સ પછી 1945માં 13% થઈ ગયો. આ ટૂંકા ગાળાનો ટ્રેન્ડ હતો. 1950થી 1980ના સમયમાં નીચલા વર્ગના 20% કામદારોની આવક ઉચ્ચ કક્ષાની 5% લોકોની આવક જેટલી થઈ ગઈ હતી. સમાનતા પગાર કરતાં પણ આગળ વધી.
સ્ત્રીઓની ઘરની બહાર નીકળીને નોકરી કરવાની સંખ્યામાં પણ વધારો થયો. 1955 સુધીમાં તેઓનો આંકડો 31%માંથી 37%એ પહોંચી ગયો અને 1965માં 40%એ પહોંચ્યો. લઘુમતીઓને એ પણ ફાયદો થયો. 1945ના ઉદ્ઘાટન બાદ એલનોર રૂઝવેલ્ટ આફ્રિકન અમેરિકન રિપોર્ટર વિશે લખ્યું કે તેણીને કહેવામાં આવ્યું હતું, તમને ખબર છે આ 12 વર્ષમાં શું થયું? જો 1933ના સમયમાં અમારા જેવા લોકો બીજા સાથે ભરીને કામ કરવા લાગ્યા હોત તો છાપામાં તે સમાચાર છપાઈ ગયા હોત. હાલમાં આપણે તે સમાચાર કહેવાય તેવું પણ માનતા નથી. આપણે કોઈ તેની વાત પણ કરતા નથી. સ્ત્રીઓ અને લઘુમતીના આંકડા આજની જેમ ત્યારે પણ ઓછા હતા, પણ 1940 અને 1950માં આ સમયગાળામાં જે સમાનતાના ક્ષેત્રે પ્રગતિ થઈ તે ઉત્તમ હતી. લોકોની જીવનશૈલીમાં સુધારો થયો. સામાન્ય લોકો સેવિસ કાર ચલાવતા અને ધનવાન લોકો કેડિલેક ચલાવતા. લોકો ગમે તે વર્ગના હોય, ટીવી અને રેડિયો તેઓ માટે મનોરંજનનું મહત્ત્વનું સાધન બની ગયું. તેઓ ગમે ત્યાં રહેતા હોય તો પણ તેઓ સારા કપડાં અને સારી વસ્તુઓ જ ખરીદતા. 1957માં હોપર્સ મેગેઝિનમાં લખાયું હતું, ધનવાન લોકોની ગરીબી લોકો જેવી જ સિગરેટ ફૂંકે છે તેના જેવું જ રેઝર, ટેલિફોન, વેક્યુમ ક્લીનર, રેડિયો, ટીવી, લાઇટિંગ અને હીટિંગના સાધનો તેમના ઘરમાં વાપરે છે. આવું તો ઘણું બધું છે. ધનવાન અને ગરીબ વચ્ચે વપરાતા વાહનોનો તફાવત પણ ઓછો છે. તેઓ પાસે સમાન એન્જિન અને ફિટિંગ છે. સદીઓની શરૂઆતમાં અનેક પ્રકારના ઓટોમોબાઈલ બહાર પડ્યા હતા. 2006માં પોલ ગ્રેહેમ માત્ર 3 ટીવી સ્ટેશનનો કલ્ચર સાથેનો સંબંધ જણાવતા લખ્યું હતું, આ કલ્પના કરવી અઘરી છે, પણ દરરોજ રાત્રે 10 મિલિયનથી વધુ લોકો ટીવી જોવા સાથે બેસે છે. એક જ શો, એક જ સમય અને તેના પડોશીઓ પણ તે જ જોતા હોય છે. જે સુપર બાઉલ વખતે તે થાય છે તે હવે દર રાત્રે જોવા મળે છે. આપણે બધા એકબીજા સાથે જોડાઈ ગયા હતા. આ મહત્ત્વનું હતું. લોકો પોતાની સમૃદ્ધિની તુલના તેના સહકર્મીઓ સાથે કરે છે. 1945થી 1980ના સમયમાં લોકો પાસે તેને સહકર્મચારીઓ સાથે તુલના કરી શકાય તેવું ઘણું બધું હતું. મોટાભાગના લોકો એકબીજાની તુલના સમાન જીવનશૈલીથી જીવન જીવી રહ્યા હતા. લોકોનું જીવન અને આવક એક સમાન થઈ ગયા તે આપણી વાર્તામાં કઈ રીતે મહત્ત્વનું છે તેની આગળ વાત કરીશું. 5. દેવું ભયંકર રીતે વધ્યું, સાથોસાથ આવક પણ વધી. તેથી તેની અસર કોઈ મોટી વાત ન હતી. ફેડરલ રિઝર્વના કાયદા, સરકારે ગળેલા વ્યાજના દર, દેવું થાય તેવી નવી પ્રોડક્ટ્સ અને વધુ પડતો વસ્તુઓનો ઉપયોગનું કલ્ચર, આ બધાને લીધે 1947થી 1957 દરમિયાન લોકોનું દેવું વધી ગયું. પણ આ વખતે લોકોની આવકમાં પણ એટલો જ વધારો હતો અને દેવાની અસર લોકોને દેખાઈ નહીં. યુદ્ધ પછી ઘરનું દેવું શરૂઆતમાં ઓછું હતું. મહામંદીને કારણે ઘણી નુકસાની થઈ. યુદ્ધ સમયે ઘર ખર્ચ વધારે હતા, તેથી દેવા પર રોક મૂકી દેવામાં આવી હતી. તેથી 1947થી 1957 દરમિયાન લોકોની આવક અને દેવામાં વધારો થયો. તેને મેનેજ કરવો સહેલો હતો. હાલમાં લોકોનું દેવું અને આવક 100% છે. 1950, 1960 અને 1970માં દેવું અને આવક વધી હોવાના છતાં તે 60% નીચું રહ્યું હતું. દેવા વધવાની સાથે સાથે લોકોની પોતાની માલિકીનું ઘર લેવાની ઈચ્છા પણ વધી ગઈ. 1900માં પોતાનું ઘર વસાવવાનો દર 47% હતો. 40 વર્ષ સુધી આ દર એટલો જ રહ્યો. પછી તેમાં વધારો થયો. 1945માં 53% અને 1970માં 62%. બહુ મોટી વસ્તી દેવું કરી રહી હતી, જે ભૂતકાળમાં શક્ય પણ ન હતું અને ક્ષમતા પણ ન હતી અને લોકોને તેનાથી કોઈ વાંધો પણ ન હતો. ડેવિડ હાર્નબસ્ટર્મે તેના પુસ્તક ધ 50sમાં લખ્યું હતું, તેઓને પોતાની જાત પર અને ભવિષ્ય પર એટલો વિશ્વાસ હતો કે તેઓએ અઘરી રીતે મોટું થવું આશ્ચર્યજનક લાગ્યું. તેઓને તેના માતાપિતાની જેમ દેવાથી કોઈ ડર ન હતો. તેઓની પાસે શું હતું અને તેઓ કેટલા કમાતા હતા તેનો ફરક તો તેના માતાપિતા સાથે હતો જ, પણ સાથોસાથ તેઓને ખાતરી હતી કે તેનું ભવિષ્ય હવે આવી ગયું છે. તેઓ ઘરમાં પહેલાં એવા વ્યક્તિ હતા કે જેણે પોતાની માલિકીનું ઘર વસાવ્યું હતું.
તેથી તેઓ ગર્વથી સારા શોરૂમમાં જઈને ફર્નિચર અને જરૂરી સાધનો ખરીદતા. જૂના સમયમાં એવા યુવા દંપતીઓ પણ હતા કે જે તેના નવા જન્મેલા બાળક માટે મોંઘા કપડાં ખરીદવામાં ખચકાતા હતા. તેઓને પોતાની માલિકીનું ઘર લેવાની એટલી ખુશી થતી કે જે બીજા એકેયમાંથી મેળવવી શક્ય નહોતી. હવે થોડી બાબતો જોડવાનો સારો સમય છે, કારણ કે તેનું મહત્ત્વ વધ્યું છે. અમેરિકામાં તેજી છે, એટલી તેજી કે લોકોએ પહેલાં ક્યારેય નહોતી અનુભવી. ત્યાં દેવું પણ વધી રહ્યું છે, પણ તે સમસ્યાની વાત નથી, કારણ કે લોકોની આવક વધી છે અને દેવું કરવું ડરવા જેવી બાબત નથી. તે માનસિકતા સ્વીકારી લેવામાં આવી છે. 6. સમસ્યાઓ ઊભી થવા લાગી. 1973 પહેલાં એવું વર્ષ હતું કે જ્યારે દેશનું અર્થતંત્ર એક નવા સારા રસ્તા પર જઈ રહ્યું હતું. તે સમયે જે બેરોજગારી અને મંદી આવી તે 1930માં આવેલી મંદી કરતાં પણ વધુ હતી. મંદી વધી ગઈ. યુદ્ધ પછીના સમય જેવું ન હતું. તે ઘણા વર્ષો સુધી રહી. 1973માં ટૂંકા ગાળાના વ્યાજના દર 8% હતા અને જે 10 વર્ષ પહેલાંના દર કરતાં 2.5% વધુ હતા. અને તમને યાદ હશે કે તે સમયે વિયેતનામ દંગા, માર્ટિન લ્યુથર કિંગનું મૃત્યુ, જોહન અને બોબી કેનેડીને લીધે કેવો ડર ફેલાયો હતો. બધું જ નિરાશાજનક હતું. યુદ્ધના 20 વર્ષ પછી અમેરિકાનો દુનિયાના અર્થતંત્ર પર દબદબો હતો. ઘણા મોટા દેશની મેન્યુફેક્ચરિંગ ક્ષમતામાં ધરખમ ઘટાડો થયો હતો. પણ 1970ની શરૂઆતમાં આ બદલાઈ ગયું. જાપાનમાં તેજી આવી. ચાઇનાનું અર્થતંત્ર પણ વિકસવા લાગ્યું. મિડલ ઇસ્ટમાં પણ તેલનું ઉત્પાદન વધ્યું. નસીબદાર અર્થતંત્રના ફાયદાઓ અને મહાન સદીઓથી ચાલતું આવતું કલ્ચરને સમન્વય થવા ઉપરાંત મંદીને લીધે લોકો સુધર્યા. યુદ્ધ પછી લોકોમાં વ્યવસ્થિત રીતે સંકલન કરવાની ભાવના આવી, જેને લીધે નવા લોકોની તેજીનો એક નવો જ સમય શરૂ થયો. એક નવી સદીના લોકો જેના માટે જીવન કેવું હોય તેને અલગ દ્રષ્ટિકોણ હતો. આ જ સમયે 20 વર્ષથી ચાલતા આવતા અર્થતંત્રના વાવાઝોડાનો અંત પણ આવ્યો. નાણાંની બાબતમાં બધું જ માહિતી ડેટા પર ચાલતું હોય છે. અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને સદીના અર્થતંત્રમાં સૌથી મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે અર્થતંત્રએ પોતાનો રસ્તો બદલ્યો, અલગ જ દિશા અપનાવી. આમ છતાં હજુ લોકોની અપેક્ષા એવી જ હતી કે યુદ્ધ પછી સમાનતાનું જેવું કલ્ચર હતું તેવું હજુ પણ રહેશે. જરૂરી નથી કે આવકમાં જ સમાનતા રહે, પણ એવી અપેક્ષા હતી ખરી. સાથે જીવનશૈલી અને ઉપયોગની અપેક્ષાઓ પણ હતી. જેમ કે જે વ્યક્તિની આવક 50% છે તે 80% કે 90% જેટલી આવક ધરાવતા વ્યક્તિ જેટલી સારી જીવનશૈલી ન અપનાવી શકે તેવું ન કહી શકાય. 99%થી વધુ આવક ધરાવનાર એવું જીવન જીવતા હતા જે 50% કમાણી ધરાવનાર પણ જીવી શકે. 1945થી 1980ના સમયમાં અમેરિકામાં લોકો આવી જ રીતે જીવતા હતા. તમે આ નૈતિક રીતે સાચું છે કે ખોટું જે કાંઈ વિચારો તે મહત્ત્વનું નથી. મહત્ત્વનું એ છે કે આવું થયું પણ હતું. સત્યો કરતાં અપેક્ષાઓની ગતિ હંમેશા ધીમી હોય છે અને અર્થતંત્રના સત્યો એવું કહેતા હતા કે 1970થી 2000ના સમયમાં વિકાસ થઈ રહ્યો હતો પણ અસ્થિર હતો. આમ છતાં લોકોની અન્ય લોકોની જીવનશૈલી સાથે તુલના કરવાની અપેક્ષામાં કોઈ બદલાવ આવ્યો નહીં. 7. તેજી આવી, પણ આ વખતે તેજી અલગ હતી. 1984માં રોનાલ્ડ રીગનના મોર્નિંગ ઇન અમેરિકાની જાહેરાતમાં ઉલ્લેખ હતો. અમેરિકામાં ફરી એકવાર સવાર પડી. આજે આપણે દેશના ઇતિહાસમાં પહેલીવાર વધુ સ્ત્રીઓ અને પુરુષો કામ કરવા જશે. 1980ના સમયના વ્યાજના દર 0.5% થઈ ગયો હતો. એના કારણે આજે 2000 કુટુંબો નવા ઘર ખરીદશે, જે ગયા 4 વર્ષમાં સૌથી વધુ આંકડો છે. આ બપોરે 6500 પુરુષો અને સ્ત્રીઓના લગ્ન થશે. ફુગાવો પણ ગયા 4 વર્ષ કરતાં સૌથી ઓછો છે. લોકો આત્મવિશ્વાસથી ભવિષ્ય તરફ મીટ માંડી શકશે. આ કોઈ મનગઢંત કહાની નહોતી. 1950 પછીના સમયમાં તે જીડીપી વિકાસ સૌથી વધુ હતો. 1989માં 7 વર્ષ પહેલાં જેટલી બેરોજગારી હતી તેના કરતાં 6 મિલિયન બેરોજગારી ઓછી હતી. 1982થી 1999ના સમયમાં ધ S&P 500 કંપનીમાંથી મળતા નફાના 4 ગણા વધારો થયો. 1990માં કુલ જીડીપી વિકાસનો આંકડો 1950 જેટલો જ હતો, 40%. એની સામે 42%. પ્રેસિડેન્ટ ક્લિન્ટને 2007માં તેને સ્ટેટ ઓફ ધ યુનિયન સ્પીચમાં કહ્યું, આપણે સદીની શરૂઆત
20 મિલિયન નવી નોકરીઓ સાથે કરી. 30 વર્ષ કરતાં વધુ સમયમાં સૌથી ઝડપી અર્થતંત્રનો વિકાસ થયો. છેલ્લા 30 વર્ષમાં સૌથી ઓછી બેરોજગારી નોંધાઈ. છેલ્લા 20 વર્ષમાં સૌથી ઓછી ગરીબી, સૌથી ઓછી આફ્રિકન અમેરિકન અને હિસ્પેનિક બેરોજગારી નોંધાઈ. છેલ્લા 42 વર્ષમાં સૌથી વધુ ફાયદો. અમેરિકા આખા ઇતિહાસમાં સૌથી લાંબો અર્થતંત્રનો વિકાસ જોશે. આપણે નવા અર્થતંત્રની રચના કરી. તેનું છેલ્લું વાક્ય મહત્વનું હતું. તે નવું અર્થતંત્ર હતું. 1945થી 1973ના સમય અને 1982થી 2000ના સમયમાં એટલો જ તફાવત હતો કે વિકાસ તો થયો, પણ અલગ અલગ લોકોનો. તમે આંકડાઓ સાંભળ્યા હશે તો પણ જણાવો. ધ એટલાન્ટિકમાં લખાયું છે. 1993થી 2012ના સમયમાં ઉચ્ચ કક્ષાના 1% લોકોને તેની આવકમાં 86.1% વધારો દેખાયો, પણ નીચેના 99% વર્ગને માત્ર 6.6% વિકાસ દેખાયો. જોસેફ સ્ટિગ્લિટ્ઝે 2011માં કહ્યું, છેલ્લા 10 વર્ષમાં ઉચ્ચ કક્ષાના 1% લોકોએ તેની આવકમાં 18% વધારો જોયો. તેની સામે મધ્યમ વર્ગના લોકોએ તો એવું લાગ્યું કે તેની કમાણી ઘટી ગઈ. હાઈસ્કૂલ ડિગ્રી ધરાવતા પુરુષો માટે તો હાલત વધારે ખરાબ હતી. તેઓને સદીના ચોથા ભાગના 12%નો ઘટાડો જોવો પડ્યો. યુદ્ધ પછી જે કંઈ પણ થયું તે ઘટાડાની સાવ વિરોધમાં હતું. આવું શા માટે થયું? તેના માટે અર્થતંત્રમાં ગંદી દલીલો થાય છે. આપણે તેના માટે કંઈક કરવું જોઈએ તેવી દલીલો વધવા લાગી. જો કે બેમાંથી એક પણ દલીલ કામની નથી અને મહત્ત્વની પણ નથી. મહત્ત્વની વાત એ છે કે છેલ્લા 35 વર્ષમાં અસમાનતાનું પ્રમાણ વધી ગયું છે. આવું થયું ત્યારે અમેરિકાના અર્થતંત્રમાં યુદ્ધ પછી કલ્ચરની સાથોસાથ બે વિચાર કામ કરતા હતા. તમારે બાકી બધા અમેરિકન નાગરિકો જેવી જ સારી જીવનશૈલી જીવવી જોઈએ અને સારી જીવનશૈલી માટે દેવું કરવું સ્વીકાર્ય બાબત છે. 8. મોટી અને કફોડી પરિસ્થિતિ. અમેરિકાના એક ચોક્કસ સમૂહની આવક વધવાને લીધે લોકોની જીવનશૈલીમાં ભાગલા પડવા લાગ્યા. તેઓએ મોટા ઘર, સારી કાર ખરીદી, મોંઘા વેકેશન મનાવવા લાગ્યા અને મોંઘીદાટ શાળામાં ભણવા જવા લાગ્યા. અને બાકી બધા જોઈ રહ્યા હતા. 1890 અને 1990માં મેડિસન એવેન્યુના લીધે અને પછી ઇન્ટરનેટને કારણે અમેરિકાના એક ચોક્કસ ધનવાન સમૂહે બાકીના લોકોને વધુ સારી જીવનશૈલી જીવવા લલચાવ્યા. જો કે તેઓની આવક એટલી વધારે નહોતી તો પણ. 1950થી 1970ના સમયમાં જે સમાનતાનું કલ્ચરનો ટ્રેન્ડ શરૂ થયો તેની પાછળ આ નાદાન તુલના જ તો જવાબદાર હતી. હવે તમે સમસ્યા જોઈ શકશો. જ્હોન ઇન્વેસ્ટર બેન્કર વર્ષે $9 લાખ કમાયા છે. તે 4000 સ્ક્વેર ફીટનું ઘર ખરીદે, 2 મર્સિડીઝ ખરીદે અને તેના 3 બાળકોને પેપરડાઇનમાં ભણવા મોકલે. તેને આ બધું પોસાય. પીટર બેંક બ્રાન્ચ મેનેજર વર્ષે $80,000 કમાય. તે જ્હોનને જોઈને અર્ધજાગૃત મનથી વિચારે કે તેને પણ આવી જ જીવનશૈલી જોઈએ છે. કારણ કે પીટરના માતા પિતાએ તેનો એવો ઉછેર કર્યો હોય કે દરેક અમેરિકન ઉત્તમ જીવનશૈલી અપનાવી શકે, ભલે તેઓની નોકરી અલગ હોય. તેના માતા પિતા તેના સમયમાં સાચા હતા, પણ પછી આવકનું ગણિત બદલાઈ ગયું. હવે પીટર અલગ દુનિયામાં જીવે છે, પણ તેની અપેક્ષાઓ તેના માતા પિતા જેવી જ છે. સત્યો બદલાઈ ગયા છતાં. હવે પીટર શું કરશે? તે મોટું દેવું કરશે. તેની પાસે $45,000નું દેવું થાય તેવું ક્રેડિટ કાર્ડ છે. તે 2 કાર ભાડે લેશે. તેના બાળકો મોટી લોનના લીધે ગ્રેજ્યુએટ થશે. તે જેવી વસ્તુઓ ખરીદી શકે તેમ નથી, પણ તેણે તેવી જ જીવનશૈલી જીવવા વધુ પ્રયત્ન કર્યા. તેના કારણે પરિસ્થિતિ બગડશે. આ વાત 1930માં કોઈને મૂર્ખામણી ભરેલી લાગી હોત, પણ આપણે યુદ્ધ પછી 75 વર્ષ એવા કલ્ચરમાં વિતાવી લીધા કે જેમાં દેવું કરવું સામાન્ય બાબત છે. જ્યારે મધ્યમ વર્ગની આવક ઓછી હતી ત્યારે તેઓ દ્વારા જ 50% ઘરની ખરીદી થઈ. મધ્યમ વર્ગના અમેરિકન નાગરિકોના ઘરમાં તેના સભ્યો કરતાં બાથરૂમ વધારે છે. અડધા ઘરમાં 4થી વધુ બેડરૂમ છે. 1983થી તેમાં 19% વધારો થયો છે.
1975થી 2003 દરમિયાન સરેરાશ કાર નોંધમાં ફુગાવો હોવા છતાં વધારો થયો. $12,300 થી $27,900. કોલેજની ફી અને વિદ્યાર્થી નોંધનું શું થયું તે તમે જાણો છો? 1963થી 1973 સુધી દેવા અને આવકના પ્રમાણમાં બદલાવ નહોતો આવ્યો. પછી તેમાં વધારો એટલો થયો કે 1973માં 60% પ્રમાણ હતું, જે 2007માં 130% થઈ ગયું. 1980થી લઈને 2020 સુધીમાં વ્યાજના દર પણ વધી ગયા. આવકમાં જેટલા નાણાં દેવામાં જતા તેનું પ્રમાણ વધી ગયું, જેના કારણે ઓછી આવક ધરાવતા લોકોની પરિસ્થિતિ બગડી. વધુ આવક ધરાવનાર માટે દેવા અને ભાડામાં આવકના 8% જ ખર્ચાતા હતા, પણ જેની 50% આવક હતી તેના માટે આ આંકડો 21% હતો. આ સમયે દેવામાં જે વધારો થયો અને 1950થી 1960ના સમયમાં જે દેવામાં વધારો થયો હતો, તે બંનેમાં ફરક એ છે કે હાલમાં દેવામાં થયેલો વધારાનો આંકડો શરૂઆતથી જ મોટો છે. અર્થશાસ્ત્રી હેમેન મિન્સ્કીએ દેવાની મુશ્કેલી વિશે કહ્યું હતું, જ્યારે લોકો તેની ક્ષમતા કરતાં વધુને વધુ દેવું કરે છે, ત્યારે બધું ગંદુ અને દર્દનાક બને છે. આ તો એવું થયું કે વાઇન એ કાયોટી નીચે જોઈને કહે છે, તેને સમજાય છે કે ભૂલ થઈ ગઈ અને બધું બગડી ગયું. આવું જ તો 2008માં થયું હતું. 9. એકવાર દૃષ્ટિકોણ બદલાઈ જાય પછી તેને બદલવો અઘરો છે. 2008 પછી દેવાનું પ્રમાણ વિખેરાઈ ગયું. પછી વ્યાજના દરમાં પણ બદલાવ આવ્યો. છેલ્લા 35 વર્ષમાં આવકની સામે દેવાનું પ્રમાણ ઘટ્યું છે. પણ 2008ની પ્રતિક્રિયા સ્વરૂપે બનેલી ઘટનાઓને કારણે આપણે અહીં હોઈ શકીએ. પરિણામ સ્વરૂપે અર્થતંત્ર પણ ભાંગ્યું અને મિલકતની કિંમત પણ વધી. ધનવાન લોકો પાસે મિલકત હતી, તેથી તેઓને ફાયદો થયો. 2008માં ધ ફેડ દ્વારા દેવા પર રોક મૂકવામાં આવી. તેનાથી પણ ધનવાન લોકોને ફાયદો થયો, કારણ કે તેઓએ દેવું કર્યું હતું. વધુ આવક ધરાવનાર છેલ્લા 20 વર્ષથી ઓછો ટેક્સનો ફાયદો ઉપાડી રહ્યા છે. વધુ આવક ધરાવનાર લોકો તેના બાળકોને ઉત્તમ કોલેજમાં મોકલે છે. તે બાળકો વધુ કમાઈ શકે છે, પછી કોર્પોરેટ દેવા તરીકે રોકાણ કરે છે અને ફેડથી પણ તેને ફાયદો થાય છે. એવા સ્ટોક ખરીદે છે જેમાં સરકારોની પોલિસી લાગુ પડતી હોય. આ ચાલતું રહે છે. આ કોઈ પણ બાબતથી તેઓને મુશ્કેલ નથી આવતી, તેથી તેઓ જેમ છે તેમ જ રહે છે. પણ 1980માં અમુક મોટી ઘટનાઓ ઘટી. અર્થતંત્ર અમુક લોકો માટે ફાયદાકારક તો અમુક માટે નહીં. પહેલાંની જેમ સફળતાને આંકી શકાતી નથી. પહેલાંના સમયમાં સફળતામાં જેટલો ફાયદો મળતો તેના કરતાં હાલમાં અનેક ગણો વધુ મળે છે. તમારે આ નૈતિક રીતે સાચું છે કે ખોટું તે વિચારવાની જરૂર નથી, અને ફરીથી આ વાર્તા શા માટે ઘટી તેનું કોઈ મહત્ત્વ નથી. મહત્વનું એ છે કે આ ઘટના ઘટી તેઓથી લોકોની યુદ્ધ પછીની અર્થતંત્ર પાસે જે અપેક્ષા હતી તેમાં બદલાવ આવ્યો. પછી મધ્યમ વર્ગના લોકોની અસમાનતાની વાત આવી. જ્યારે તમે અને તમારાથી થોડા કિલોમીટર દૂર રહેતા લોકોની જીવનશૈલી એક જ સમાન હોય, લોકો વાસ્તવિકતા જાણતા હોવા છતાં આ અપેક્ષા 35 વર્ષ સુધી ટકી રહી, તેની પાછળનું કારણ એ હતું કે લોકોને તેવું જીવન અને અપેક્ષા ગમતી હતી. તેઓને એ સારાની લાગણી ગમતી હતી, તેથી તેઓ તેને છોડવા નહોતા માંગતા. તેથી લોકોને જતું ન કર્યું અને તેઓને તે ફરીથી જોઈએ છે. 10. ચાની પાર્ટી, વોલ સ્ટ્રીટમાં ભીડ, બ્રેક્સિટ અને ડોનાલ્ડ ટ્રમ્પ એકબીજાની સામે ચીસો પાડે. રાઈડ બંધ કરો, મારે નીચે ઉતરવું છે. બધાની ચીસો અલગ છે, પણ બધાની ચીસો તો સંભળાય છે, કારણ કે તેઓની યુદ્ધ પછીની જે અપેક્ષા હતી તે મુજબ જીવન જીવી શકાતું નથી. તે સમયમાં બધા એક જ સમાન જીવન જીવતા હતા. તમે ટ્રમ્પને જ ધ્યાનમાં લઈને જોઈ શકો કે લોકોની આવકમાં કેટલી અસમાનતા આવી. તમારે ધ્યાન દેવું જોઈએ. આ બધાના ઊંડાણમાં ઘણી ગઢમથલ હોય છે. તેના લીધે જે લોકો વિચારે છે, મેં જેવી અપેક્ષા રાખી હતી તેવી દુનિયામાં હું નથી જીવતો. તેનાથી મને ગુસ્સો આવે છે. બધું નકામું છે. હું કંઈક અલગ મેળવવા માટે લડત આપીશ, કારણ કે આ જે કંઈ પણ છે તે મારા માટે કામનું નથી. આ માનસિકતાને ધ્યાનમાં લો અને સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને સમાચારની તાકાત જુઓ, જેના લીધે લોકોને ખબર પડે કે અન્ય કેમ જીવે છે.
બેનેડિક્ટ ઇવાન્સે કહ્યું હતું. ઇન્ટરનેટને કારણે લોકોને નવા દ્રષ્ટિકોણ મળે છે અને ગુસ્સાવાળા લોકોને ખબર પડે છે કે નવા દ્રષ્ટિકોણનું પણ અસ્તિત્વ છે. યુદ્ધ પછીની માનસિકતામાં આ મોટો તફાવત છે. લોકોના અર્થતંત્ર માટેના અભિપ્રાયો નાના હતા કારણ કે પરિણામ પણ નાનું હતું અને લોકો માટે બીજા લોકો કેમ જીવે છે તે જાણવું અઘરું હતું. હું નિરાશાવાદી નથી. અર્થતંત્ર અનેક ચક્રોનું વાર્તા છે. વસ્તુઓ આવે છે અને જાય છે. હાલમાં બેરોજગારીનો દર સૌથી ઓછો છે. ધનવાન લોકો કરતાં મધ્યમ વર્ગના લોકોની આવક ઝડપથી વધી રહી છે. કોલેજની ફી પણ ગ્રાન્ટને લીધે વિદ્યાર્થીઓને ફાયદો થઈ રહ્યો છે. 1950માં જો બધાને હેલ્થકેર, કમ્યુનિકેશન, ટ્રાન્સપોર્ટેશન અને સિવિલ રાઇટ્સનો અભ્યાસ કર્યો હોત તો આવું કંઈ થયું જ ન હોત. પણ આ બધી વાર્તાનો બોધ એ છે કે સત્યો કરતાં અપેક્ષાઓમાં બદલાવ આવવા એમાં વાર લાગે છે. 35 વર્ષમાં અર્થતંત્ર બદલાઈ ગયું હોવા છતાં લોકો હજુ પણ 1950ના સમયની અપેક્ષાઓએ પકડીને બેઠા હોય ત્યારે આ વાત સાચી ઠરે. મધ્યમ વર્ગના લોકોની પરિસ્થિતિ સુધરી છે. આમ છતાં ધનવાન લોકોને કોઈ ફરક નહીં પડે. લોકોની અપેક્ષામાં પણ કદાચ ફરક નહીં પડે. તેથી આ કામ નથી કરતું એનો ટ્રેન્ડ વધુ સમય ચાલુ રહેશે. અને આપણે કંઈક અત્યારે જે નવું જોઈએ છે તે ગમે તે હોય એનો ટ્રેન્ડ પણ ચાલુ જ રહેશે. આવી બાબતો જ નવી ઘટનાઓની શરૂઆત હોય છે. જેમ કે વિશ્વયુદ્ધ 2 સુધી પહોંચવામાં ઘણી ઘટનાઓ જ જવાબદાર હતી. ત્યાં જ વાર્તા શરૂ થઈ હતી. ઇતિહાસ એટલે એક પછી એક ઘટનાઓની હારમાળા. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ સાયકોલોજી ઓફ મની. નાણાં માટેનો ખરો દ્રષ્ટિકોણ. સમૃદ્ધિ, લાલસા અને ખુશી માટેના જીવનભર ઉપયોગી થાય તેવા પાઠ. લેખક મોર્ગન હાઉસેલ. તો મિત્રો, આ પુસ્તક અહીં પૂર્ણ થાય છે. મને આશા છે કે તમને મારું કામ ગમ્યું હશે અને આવા પુસ્તકો પરથી તમને કંઈક નવું શીખવા મળતું હશે. જો તમને આનાથી કંઈ ફાયદો થતો હોય, આ તમને ઉપયોગી લાગતો હોય તો આને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવા જ પુસ્તકો વધુને વધુ મેળવવા માટે આ ચેનલને સપોર્ટ જરૂર કરજો. અને સપોર્ટ માટે આ ઓડિયો બુકને જેટલું થાય તેટલું વધારે તમારા ગ્રુપમાં, તમારા ફેમિલી મેમ્બર સાથે, તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરાવજો. તો ચલો મિત્રો, હવે આપણે મળીશું નવા પુસ્તક સાથે, નવી સ્ટોરી સાથે, નવા ઓડિયો બુકમાં. આ ઓડિયો બુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે. નિત્ય જ્ઞાન ઓડિયોઝ. ધ સાયકોલોજી ઓફ મની. લેખક મોર્ગન હાઉસેલ. નાણાં માટેનો ખરો દ્રષ્ટિકોણ. સમૃદ્ધિ, લાલસા અને ખુશી માટેના જીવનભર ઉપયોગી થાય તેવા પાઠ. તો મિત્રો, તમને એવું લાગે કે આ પુસ્તક, આ ઓડિયો બુક ઉપયોગી છે અને બીજા લોકોને પણ આનો ફાયદો મળી શકે છે તો આને લાઈક, શેર જરૂર કરજો. જેથી આનો ફાયદો તમારા મિત્રો અને સગાવ્હાલાને પણ થાય અને તેમને પણ મનીની સાયકોલોજી વિશે સમજણ પડે અને મની, પૈસો કેવી રીતે કામ કરે છે તેના વિશે અનુભવ મેળવી શકે. મારા માટે જરૂરી જણાય તો નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ જરૂર કરજો. આવા જ વિડીયો મિસ ન થાય એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂર દબાવી દેજો, જેથી તમારા માટે અપલોડ કરવામાં આવેલ ઓડિયો બુક તમને તરત જ તેનું નોટિફિકેશન મળી જાય અને તમને એનો લાભ જલ્દીથી મળે. આવા વધુને વધુ ઓડિયો બુક મેળવવા માટે અને મારા દ્વારા પબ્લિશ થાય એના માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને લાઈક જરૂર કરજો, જેથી મારો ઉત્સાહ વધતો રહે. તો મિત્રો, આ ઓડિયો બુક સાંભળવા બદલ આભાર. તમારો દિવસ શુભ રહે.